ગેમ્સ કઈ કઈ રમતો રમો? લૂડો રમો, પછી ફૂટબોલ, આપણે જિમ્નાસ્ટિક કરી થોડીક વાર. જિમ્નાસ્ટિક્સ કરો. વાહ વાહ, જિમ્નાસ્ટિક્સ કરે તો બહુ મજા આવે રમવાની. હો, ફૂટબોલ રમે છે કેટલા છોકરા. વાહ. ફૂટબોલ એ ફૂટબોલ ની તો અત્યારે કઈક ચાલે છે. ફૂટબોલ નું શું ચાલે આજે છે? ફૂટબોલની મેચ. આજે ફૂટબોલની મેચ છે. ફીફા વર્લ્ડ કપ ચાલે છે. સાચું. ખેલે છે. હા, ફીફા. વાહ, બહુ સરસ. ફીફા બહુ મજા આવે. આ શાંતમભાઈ, આ જો જર્મની નો ઝંડો બનાવ્યો છે. જો ફીફા માટે. વાહ, બહુ સરસ, બહુ સરસ શાંતમભાઈ. અને ગાર્ગીબેને એનું નામ લખ્યું છે. પણ ગાર્ગીબેન, તમે તમારું નામ ગુજરાતીમાં લખો તો કેટલું સરસ લાગે. તમને ગ તો આવડે છે ને? ગુજરાતીમાં લખી દેજો. બહુ મસ્ત બનાવ્યું છે. અને અંદર કોનું ચિત્ર છે આ? કોનું ચિત્ર છે? હા, બહુ મસ્ત દોર્યું છે. ખૂબ સરસ. પછી ત્વિષાબેને કઈક બનાવ્યું છે. આ શું છે ભાઈ? લીલા રંગનું શું છે? શું છે? જોરથી બોલશો. ચિત્તા છે. વાહ, ચિત્તો છે ભાઈ. વાહ, તમને ખબર છે ચિત્તો કેટલું ઝડપથી દોડી શકે? ચિત્તાથી ઝડપથી કોણ દોડે ખબર છે? હરણ. ચિત્તાથી ઝડપથી કોઈ દોડી શકે? હા, ચિત્તો તો છે ને ભાઈ, સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. ઓ, બહુ સરસ. ફોલ્કન ફાસ્ટર જાય. ફાલ્કન. ફાલ્કન એટલે શું? બાજ પક્ષી. બાજ પક્ષી છે ને ભાઈ, બાજ પક્ષી તો ઉડે ને ભાઈ. એની ને ચિત્તાની થોડી રેસ લાગે. ચિત્તાએ તો રસ્તો લેવો પડે અને બાજ પક્ષી તો આકાશમાં ઉડે. હવે ઉડવા વાળા તો બહુ ઉડી શકે ને ભાઈ. બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે કઈ બીજું બનાવ્યું છે? તો બતાવો. ચિત્ર દોર્યું હોય. આ શું બનાવ્યું છે? ગાર્ગીબેને શું બીજું કઈક બનાવ્યું લાગે છે? આ તો કઈક સોફા સેટ લાગે છે. શું છે? સરખું રાખો તો બતાય. હા, સોફો છે. બીજું શું છે? હા, હા, ટી શર્ટ બનાવ્યું. વાહ, આ તો જર્મની નું લાગે છે ભાઈ. માસી કાકા, હા, કાલે હું એક કેન્ડલ બનાવ્યું છું. મીણબત્તી બનાવી. જો ભાઈ, મીણબત્તીમાં તો મીણ ભરવાનું અને એનો દોરો નાખ્યો છે અંદર, હા, જેનાથી પ્રગટાવી શકાય. અરે વાહ. તો ને મીણ ક્યાંથી લાવ્યા તમે? મીણબત્તી લીધી અને પીગળાવીને આ કલર નાખ્યો. વાહ. અને અલગ અલગ રંગનું છે. જો પેલા અલગ રંગનું મીણ, પછી બીજા રંગનું મીણ, અને પછી એની ઉપર બીજા રંગનું મીણ, અને એની વચ્ચે દોરો નાખી દીધો છે. વાહ, બહુ સરસ. ઘણા લોકો તો છે ને સુગંધ પણ નાખે અંદર. પછી સુગંધ આપણે જયારે મીણબત્તી સળગે ને એટલે એમાંથી સરસ સુગંધ આવે. બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે કઈ ચિત્ર દોર્યું છે? હા, તમને ખબર છે આ સ્ટાર નો મતલબ શું થાય? સ્ટાર નહીં. જર્મની 4 વાર ફીફા જીત્યું છે ઓલરેડી. ઓહો, જર્મની 4 વાર તો જીતી ચૂક્યું છે. સાચું હો ભાઈ. આ વખતે જોઈએ હવે શું થાય છે.
પછી કોઈ કઈ ચિત્ર બનાવ્યું છે કે કઈ બતાવવાનું છે? તમે કોઈ સંગીત વગાડો છો કે નહીં કાંઈ? મેં તો એવું સાંભળ્યું છે કોઈક છે ને શું વગાડો છો તમે? હું પિયાનો. પિયાનો. વાહ. પછી કીબોર્ડ. કીબોર્ડ એટલે પિયાનો. સાચું. હા. હું વાયોલિન વગાડું છું. વાયોલિન. વાહ, વાયોલિન તો બહુ મજા આવે હો ભાઈ, સાંભળવાની બહુ મજા આવે. પિયાનોય બહુ મજા આવે. પછી હું સ્વિમિંગ શીખું છું. સ્વિમિંગ તરતા શીખો છો? વાહ, માસી કાકા બહુ સરસ. અને કરાટે શીખું છું. કરાટે. ઓહો, કરાટે એટલે તો તમે તો ગમે ત્યાં ફાઇટિંગ થઈ હોય. હા? હું બી કરાટે શીખું છું. ઓહો, તો કરાટે વાળા આપણી પાસે છે હો ભાઈ. હવે આપણે બધા કઈક પ્રવાસમાં ગયા હોય, આપણે બધા ફરવા, કરાટે વાળા કોક સાથે હોય તો સારું પડે ને. અને કોકને તરતા આવડતું હોય તો આપણે હોડીમાં ગયા હોય તો પાણીમાં કોઈ પડે તો એને બચાવી પણ શકે. બહુ સારું. બધાને છે ને ભાઈ તરતા તો આવડવું જોઈએ હો. તરવાનું તો બધાએ શીખવું જોઈએ. હા, યુદ્ધમાં જાઉં છું. બહુ સારું ભાઈ, ખૂબ સરસ. ચાલો હવે આપણે છે ને પ્રાર્થના કરી લઈએ હો. ચાલો. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ વદ ધર્મમ ચર ધર્મં ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ. રાજા દેવો ભવ ઓમ અસતોમા ઓમ અસ્તોમા સદ્ગમય સદમય તમસોમા તમસોમા જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્મા મૃત્યુર્મા અમૃતમ ગમય. અમૃતમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ ઓમ સહના ભવતુ ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહનો ભુનક્તુ સહ વીર્યમ સવીર્યં કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા આપણને મસ્ત મજાની વાર્તા કહેશે. કેમ છો છોકરાઓ? કેમ છો? હું પણ મજામાં છું. છોકરાઓ, તમને ખબર છે અત્યારે કઈ રમતનો વિશ્વ કપ ચાલી રહ્યો છે? તમને ખબર છે? ફીફા. હા, ફૂટબોલ નો. હા, વિશ્વ કપ. હે, વિશ્વ કપ. જો હમણાં કોણે જર્મની નો ફ્લેગ, હા શાંતમે જર્મની નો ફ્લેગ દોર્યો છે. ભાઈ આજે આપણે જર્મની ની મેચ છે, તમને ખબર છે? સાંજે 7 વાગે મેચ છે. હું જોવાનો છું આખી. હા, આખી મેચ જોવાની છે. જર્મની માટે છું. હા, જર્મની માટે જોવાની છે. હા, સરસ સરસ. આજે છે ને હું છોકરાઓ તમારી માટે છે ને ફૂટબોલ ની વાર્તા લઈને આવ્યો છું. હો, તમે તમારું માઇક મ્યુટ રાખજો. હો, હું ફૂટબોલ ની વાર્તા કહેવાનું છું આજે.
એક છે ને એક સુંદર ગામ હતું હો, એનું નામ હતું આનંદપુર. એ ગામની આજુબાજુ છે ને લીલા લીલા ખેતરો, મોટા વૃક્ષ અને એક સુંદર રમવાનું મેદાન હતું. એ ગામમાં છે ને એક 10 વર્ષનો તમારા જેવો એક ખુશ મિજાજી છે ને છોકરો રહેતો હતો. એનું નામ શું હતું ખબર છે? આરવ. આરવ નામ હતું એનું. આરવ ને છે ને 2 વસ્તુ બહુ જ ગમતી હતી. પહેલું તો શું કે એના મમ્મીના હાથના લાડુ. તમને બધાને લાડુ ભાવે છે ને? આરવને પણ બહુ ભાવતા હતા. એના મમ્મીના હાથના લાડુ બહુ ભાવે અને ફૂટબોલ રમવું બહુ જ ગમે હો એને. એ સવારે બપોરે સાંજે રાત્રે હંમેશા ફૂટબોલ વિશે જ વિચાર્યા કર્યો અને આખો દિવસ બધાને એના મિત્રોને લઈને ફૂટબોલ જ રમ્યા કર્યો. સવારે નિશાળે જાય, સવારે વહેલો ઉઠી જાય, વહેલો ઉઠીને થોડું ફૂટબોલની પ્રેક્ટિસ કરે, પછી પાછો નિશાળે જાય, નિશાળેથી આવે, એનું ગૃહ કાર્ય કરે, ગૃહ કાર્ય કરીને હજી થોડુંક નાસ્તો કરીને સીધો મેદાને દોડી જાય અને આખો દિવસ બધાની સાથે. એના મિત્રોનું નામ શું હતું ખબર છે? એના મિત્ર હતા વિવાન, મીરા, કબીર અને રિયા. આવા એના મિત્રો હતા. એ પણ એ લોકોની સાથે ફૂટબોલ રમતા હતા. પણ એ જે છે ને આરવ એટલું સરસ રમતો હતો ને, પણ એની પાસે એક જે ખરાબી હતી, એ છે ને ગુસ્સો બહુ કરતો હતો. કોઈ ખેલાડીથી સારું ના થાય ને તો એટલું બધું ગુસ્સો કરે ને કે કેમ આવું કર્યું તમે, કેમ આવું કર્યું. પેલા ખેલાડીને બિચારાને એમ થઈ જાય કે આરવ કેટલું બધું ગુસ્સો કરે છે. આરવને એવું જોઈએ કે હું જેવું રમું ને એવું જ બધા પણ એટલા જ સારા રમવા જોઈએ ને એ જ રીતનું, અને હું એકલો જ છું કે જે હું બધા ગોલ મારીશ. ફૂટબોલમાં રમતા હોય તો જેવું એની પાસે બોલ આવે ને કોઈને પાસ જ ના કરે, સીધો ગોલ મારવા જ જાય. અને જો ગોલ અને કોઈની બીજાના પગમાં બોલ આવે અને જો એ કઈ ગોલ મારી ના શકે તો આરવ એટલો બધો ગુસ્સો થાય ને. પછી એકવાર શું થયું ખબર છે? એ લોકો આ રીતે મેચ રમતા હતા, ફૂટબોલની મેચ રમતા હતા બીજા ગામની સાથે. તો આરવે છે ને એક ગોલ મિસ કરી દીધો. તો આરવ પોતાની જાત ઉપર ગુસ્સો થઈ ગયો, રડવા માંડ્યો કે મેં કઈ રીતે ગોલ મિસ કરી દીધો. પછી છે ને તમારું માઇક મ્યુટ કરજો. હા. તો વિવાનને છે ને બહુ ગુસ્સો, આરવને બહુ ગુસ્સો આવ્યો. પછી એ જ મેચમાં છે ને વિવાનથી પણ ગોલ ના થયો. તો આરવ એટલો બધો ગુસ્સો કરે ને વિવાન ઉપર કે વિવાન તું હંમેશા આવું જ કરે છે, તું ગોલ કરી શકતો નથી, તું હંમેશા આ રીતે રમતો નથી બરાબર, આમ તેમ ગુસ્સો કરવા માંડ્યો. તો વિવાન તો બિચારો રડવા માંડ્યો કે આરવ મને માફ કરજે, પણ હું પ્રયત્ન કરું છું પણ મારાથી ગોલ થયો નહીં. તારો તો ગુસ્સામાં આવીને ત્યાંથી જતો રહ્યો. પછી છે ને બીજો દિવસ થયો ને તો ગામમાં છે ને એક સમાચાર આવ્યા કે શહેરમાં છે ને એક મોટી બાળકોની ફૂટબોલ સ્પર્ધા થવાની છે. બાળકોની છે ને ફૂટબોલની સ્પર્ધા, જેમ અત્યારે છે ને વિશ્વકપ, એ રીતે ત્યાં પણ ગામમાં એ શહેરમાં છે ને બાળકોની સ્પર્ધા થવાની છે. અલગ અલગ ગામમાંથી બાળકો આવશે અને ફૂટબોલ મેચ રમશે અને જે જીતશે ને એને બહુ સારું ઈનામ મળશે. અને જે એ આખે ટુર્નામેન્ટમાં જે રમાશે ને એમાં જે સૌથી સારું કરશે ને એને રાજ્ય સ્તરે રમવાનો મોકો મળશે. રાજ્ય સ્તરે રમવાનો મોકો મળશે એવું આવેલું. બધા મિત્રો તો બહુ ખુશ થઈ ગયા કે આપણે ભરીએ. આરવ પણ ખુશ થઈ ગયો કે ચલો આપણે આપણી ટીમ બનાવીએ અને આપણે આ ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈએ અને મજા આવશે, આપણે જીતી જ જઈશું, આપણે બહુ સરસ રમીએ છીએ. તો એ બધા કે આપણે એકલા રમીએ છીએ એના કરતા કે એક કામ કરીએ, આપણા ગામમાં જે પેલા મહેશ સર રહે છે ને કે જે પહેલા ફૂટબોલના બહુ સારા ખેલાડી હતા, એને આપણે આપણા કોચ બનાવી દઈએ. તો મહેશ સરની સાથે વાત કરે છે. મહેશ સર છે ને કહે છે કે સારું હું તમારો કોચ બનીશ, પણ મને છે ને હું સૌથી વધારે ટીમમાં માનું છું. આખી ટીમ જે છે ને એ સારી રીતે રમે ને એકબીજાની સાથે તો જ તમે જીતી શકો. તો આરવ કે ના હું તો છે ને એકલામાં માનું છું. મને ખબર છે આ ટીમમાંથી હું એવો છું ને કે હું એકલો જ ગોલ મારી શકું એવો છું. મારી પાસે જો બોલ આવશે ને તો હું એકલો ગોલ મારી દઈશ. મહેશ સર છે ને હસવા માંડે છે. એમને વિચાર આવી જાય છે કે આ છે ને આરવને ટીમમાં નથી રસ, આરવને એવું છે કે પોતાની જાતે જ એ બધું કરશે એવું વિચારે છે. પછી છે ને મહેશ સર છે ને
આરવને છે ને એક જાદુઈ બોલ આપે છે, એક જૂનો એમની પાસે બોલ પડ્યો હોય છે ને ફૂટબોલનો બોલ, એ આપે છે અને આરવને કહે છે કે આ તું તારી પાસે રાખજે, આ એક જાદુઈ બોલ છે. તો એ આરવના મગજમાં તો એવું થાય કે આ જાદુઈ બોલ કેવું હશે, કેવો ખાસ હશે. એ મહેશ સર કહે છે કે જો તારા દિલમાં સત્ય હશે ને તો આ બોલ તારી સાથે વાત કરશે આજે રાતના. તો આરવ તો એને એની સાથે લઈને સુઈ જાય છે અને રાતના ઊંઘતો હોય છે ને, રાતના 2 વાગે અવાજ આવે છે કે આરવ તું સારો ખેલાડી છે પણ એકલો કોઈ મેચ જીતી શકાતું નથી, કોઈ પણ એકલા વ્યક્તિ મેચ જીતી શકાતું નથી. તો આરવ તો ડરી ગયો કે રાતના 2 વાગે જ આ કોનો અવાજ છે, કોણ બોલે છે? તો પેલો ફૂટબોલ કે હું તારો ફૂટબોલ બોલું છું. તો આરવ કે અરે ફૂટબોલ તો કોઈ દિવસ બોલે? તો ફૂટબોલ કે હું તો છે ને જાદુઈ ફૂટબોલ છું, હું તો બોલી શકું છું, ચાલ હું તને જાદુઈ સફર પર લઈ જાઉં. તો આરવ તો ડરતા ડરતા એની સાથે જાય છે. તો આરવ છે ને જાદુઈ બોલ સાથે છે ને એક જાદુઈ દુનિયામાં પહોંચી જાય છે. ત્યાં તે છે ને એક ટીમ જોવે છે જે ફૂટબોલ રમતી હોય છે. તો એ ટીમમાં જે છે ને દરેક ખેલાડીઓ જે છે ને પોતાના માટે રમતા હોય ને એ રીતે રમે છે કે કોઈ કોઈને બોલ પાસ ના કરે, જેની પાસે બોલ આવે તરત ગોલ મારવા જાય, અને કોઈનાથી ખોટું થાય તો બધા એકબીજા એની ઉપર ગુસ્સો કરે, એવી ટીમ હોય છે. એ ટીમને જોઈને આરવ તો બોલે છે આ તો કેવી સ્વાર્થી ટીમ છે, એ ખાલી પોતાના વિશે વિચારે છે, બધા જે ખેલાડીઓ છે એ ખાલી પોતાના વિશે વિચારે છે, એ ટીમ વિશે નથી વિચારતા, તો આ તો કેવી સ્વાર્થી છે. તો ફૂટબોલ હસવા માંડે છે કે આરવ તું આ ટીમને જોઈને આ સમજી શક્યો કે આ સ્વાર્થી ટીમ છે, પણ તું પણ તારી ટીમ સાથે આવું જ કરે છે, તારી પાસે પણ જયારે બોલ આવે ત્યારે તું પણ એને ગોલ મારવા જ જાય છે, એવું નથી જોતો કે મારી ટીમમાં હું કોઈ બીજાને પાસ કરું તો એ પણ ગોલ મારી શકે. તો આરવ શરમાઈ જાય છે, આરવને એની ભૂલ સમજાય છે કે હા સાચી વાત છે. પછી છે ને એક બીજી ટીમ જોવે છે ફૂટબોલમાં, એ ટીમ જે છે ને એ એટલી સરસ હોય છે ને, એના જે ખેલાડીઓ હોય ને ટીમમાં જે ખેલાડીઓ એકબીજાનો છે ને ઉત્સાહ વધારતા હોય, એકબીજાને કે શાબાશ તું કરી શકીશ, હું તારી મદદ કરીશ, એવું બધું વાક્ય એકબીજાને કહેતા હોય છે. અને કોઈ પણ ખેલાડીથી છે ને ભૂલ થાય ને તો બીજો ખેલાડી એને આવીને શાબાશ કે એને કે કઈ વાંધો નહીં, હવે આવતી વખતે ભૂલ ના કરીશ, કઈ વાંધો નહીં, તું વિચાર હવે એની વિશે ના વિચાર, હવે તું ગેમ વિશે વિચાર. અને એમનો કેપ્ટન જે હોય છે ને એ પણ બહુ સારો હોય છે, કોઈનાથી પણ ભૂલ થાય ને તો કોઈ દિવસ છે ને કોઈને લડતો નથી. અને હંમેશા એવું કરે છે કે આપણે રમત પર ફોકસ કરવાનું. આપણે બધા જો એક સાથે હોઈશું ને તો આપણે દરેક વસ્તુ જીતી શકીશું, પણ જો આપણે અલગ અલગ હોઈશું ને તો આપણે નહીં જીતી શકીએ. એટલે મિત્રતા અને વિશ્વાસ ઉપર બહુ ભાર રાખતો હતો. અને જોયું ને જોતા એ ટીમ છે ને આખી ટુર્નામેન્ટ જે હોય છે ને પ્રતિયોગિતા એ જીતી જાય છે. તો આરવ કહે છે કે આ તો કેટલી સારી ટીમ છે, એકબીજાનો ઉત્સાહ તમે વધારો તો તમે કેટલું સારી રીતે રમી શકો, કોઈની ઉપર ગુસ્સો ના કરો, તો બીજા ખેલાડીને જો ભૂલ થઈ હોય એની ઉપર જો ગુસ્સો કરો તો આખી મેચમાં એને એમ જ રડું જ આવતું રહે. એના કરતા એને પ્રોત્સાહન આપો કે તમે બહુ સરસ રીતે રમ્યા છો, કઈ વાંધો નહીં, હવે ભૂલ ના કરશો, તો એ હજી આનાથી સારી રીતે રમી શકે. તો આરવને ખબર પડી ગયો. તો આરવ તો બીજા દિવસે સવારે ઉઠ્યો ને પછી એને થયું કે આ તો મેં છે ને મને જે જાદુઈ સપનું આવ્યું છું, જાદુઈ બોલે જે મને દેખાડ્યું ને એ વાત સાચી છે, હવે છે ને હું મારી ટીમમાં પણ એવું જ કરીશ. હવે હું છે ને ખાલી મારે ઉપર ધ્યાન નહીં, હું મારા ટીમમાં જે છે ને ખેલાડીઓ એમને પ્રોત્સાહન આપીશ, એમને મદદ કરીશ, અને પછી જોઈએ શું થાય છે. તો આરવ તો બહુ બદલાઈ ગયો એવું લાગ્યું. પહેલા દિવસે સીધો પેલા વિવાન પાસે ગયો અને વિવાનને કીધું કે વિવાન મને માફ કરજે, મેં તારી ઉપર બહુ ગુસ્સો કરેલો, હવે હું કોઈની ઉપર ગુસ્સો નહીં કરું, આપણે બધા એક ટીમ બનીને રમીશું. તો બધા તો સરસ મજાનું પછી મોટી સ્પર્ધાનો દિવસ આવી ગયો. બધી ગામમાંથી અલગ અલગ ટીમ આવેલી હતી. એ મોટું સ્ટેડિયમ છે ને 1000 લોકોથી ભરાયેલું હતું. બધા જે શહેરના બધા લોકો છે ને એમનું બધું જોવા આવેલા હતા. અને પછી તો છે ને પ્રતિયોગિતા શરૂ થઈ. ધીરે ધીરે છે ને
આનંદપુરથી જે ટીમ હતી ને, આનંદપુર સ્ટાર્સ એમનું નામ હતું, એ બધું મેચો જીતવા માંડ્યા ધીરે ધીરે. અને બીજી બાજુથી છે ને એક બીજી ટીમ પણ હતી ગામની, એ પણ બીજી ગામની, એ પણ જીતવા માંડી. ધીરે 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 છે ને એ બંને જણ ફાઇનલમાં આયા. આનંદપુર સ્ટાર્સ અને બીજી એક ટીમ. તો બીજી એક ટીમ જે છે ને ખૂબ જ સરસ રમતી હતી ફૂટબોલ. એ એકદમ તાકાતવર ટીમ હતી. તો આઈને તરત જ એમણે છે ને 2 ગોલ મારી દીધા આનંદપુર સ્ટાર્સનો. તો આરવે ગુસ્સો કરવાની જગ્યાએ શું કર્યું ખબર છે? બધાને છે ને ઉત્સાહ આપ્યો કે કઈ વાંધો નહીં, ભલે 2 ગોલ થઈ ગયા હોય, આપણે જો એક ચતુર્થ રમીશું ને તો આપણે ગોલ મારી શકીશું. હવે આપણે આપણી કાબેલિયત ઉપર વિશ્વાસ રાખવાનો છે અને આપણે એકજૂથ થઈને રમીશું. અને પછી તો આરવની ટીમ એકજૂથ થઈને પાછી રમવા માંડી અને ધીરે ધીરે એકબીજાને પાસ કરતા કરતા એમણે 2 ગોલ મારી નાખ્યા. અને છેલ્લી 5 જ મિનિટ બાકી હતી. છેલ્લી 5 મિનિટ બાકી હતી ને તો છે ને આરવ અને બધા ટીમ મેમ્બર છે ને એના બધા ભેગા થયા અને વિચાર્યું કે હવે છે ને છેલ્લી 5 મિનિટ બાકી છે, હજી પણ આપણે આ જ રીતે રમવાનું છે. આપણે જો આ રીતે રમીશું ને તો આપણે જીતી શકીએ છીએ. બધા સ્ટેડિયમમાં બધા આનંદપુર સ્ટાર્સ બોલવા માંડ્યા બધા. તો બધાને છે ને એકદમ જુસ્સો આવી ગયો. પછી છે ને એ લોકો રમતા રમતા છે ને શું થયું ખબર છે? આરવના હાથમાં પગમાં બોલ આવી ગયો અને આરવ છે ને ગોલ પોસ્ટ સુધી દોડવા માંડ્યો. પછી આરવને યાદ આવ્યું, આજુબાજુ જોયું ને તો ગોલ પોસ્ટ પાસે છે ને વિવાન ઉભેલો હતો. તો આરવને થયું કે હું જો ગોલ મારીશ ને અહીંથી, કે બની શકે છે કે ગોલ ના જાય, પણ જો વિવાનને પાસ કરીશ ને તો વિવાન તો ગોલ પાસે જ ઉભો છે, તો એ છે ને ત્યાંથી ગોલ મારી શકશે. તો આરવ છે ને ધીરે એક દઈને છે ને બધાને એવું થાય છે, એમના સામેના ખેલાડીઓને એમ જ થાય છે કે આરવ જ ગોલ મારવા જશે. તો બધા ખેલાડીઓ છે ને આરવની આજુબાજુ આવી જાય છે. તો આરવ છે ને ધીરેકથી લઈને છે ને વિવાનને બોલ આપી દે છે, પાસ કરી દે છે. અને વિવાન ગોલની નજીક હોય છે ને ત્યાંથી એ સરસ મજાનો ગોલ મારે છે ને તો ગોલ થઈ જાય છે અને આનંદપુર સ્ટાર્સ જીતી જાય છે. એમના 3 ગોલ થઈ જાય છે અને સામેવાળી ટીમના 2 જ ગોલ. તો આનંદપુર સ્ટાર્સ છે ને જીતી જાય છે અને બધા એકદમ ખુશીથી ઝૂમી ઉઠે છે. બધા આરવ અને વિવાનને ઉચકી લે છે અને બધા એમનો કોચ છે ને મહેશ સર, એ પણ આરવને શાબાશી આપે છે કે આરવ, તે એવું ના વિચાર્યું કે હું ગોલ મારીશ, પણ તે વિવાનને આપીને તે એવું વિચાર્યું કે તે ટીમ માટે વિચાર્યું કે હું જો નિષ્ફળ થયું તો વિવાન અત્યારે સફળ થઈ શકે એવું છે, એટલે તે ટીમ માટે વિચાર્યું અને આપણે જીતી જઈએ. આપણે જીતી ગયા. આ જ રીતે છે ને જ્યારે આપણે આવી ટીમની રમત રમતા હોય ને કે જ્યાં બહુ બધા ખેલાડીઓ આપણી સાથે હોય, ત્યારે છે ને બધા ખેલાડીઓ એકજૂથ થઈને રમે ને તો જ આપણે જીતી શકીએ. કોઈ ખેલાડી એવું વિચારે કે હું એકલા હાથે બધું કરી લઈશ તો કોઈ દિવસ જીતી શકાય નહીં. તો બધા ખૂબ ખુશ થઈ ગયા. અને પછી છે ને જ્યારે બધાને ઇનામ આપવાનું, ઇનામ વિતરણનો સમય આવ્યો ને તો સૌથી સારો ખેલાડી છે ને આરવને બનાવ્યો. તો આરવે ચકિત થઈ ગયો, કરે છેલ્લો ગોલ તો મેં નથી માર્યો, વિવાને માર્યો, તો મને ક્યાંથી સૌથી સારો ખેલાડી? પણ ત્યારે મહેશ સરે કીધું કે સૌથી સારો ખેલાડી એ નથી કે જે સૌથી વધારે ગોલ મારે, પણ સૌથી સારો ખેલાડી એ છે કે જે પોતાની ટીમ માટે રમે. એટલે જ આરવ તને સૌથી સારો ખેલાડી અમે જાહેર કરીએ છીએ. બધા એટલા બધા ખુશ થઈ ગયા, આરવ પણ ખુશ થઈ ગયો અને આરવને પછી છે ને રાજ્યની ટીમમાંથી અને પછી આગળ જતા એને ઇન્ડિયાની ટીમમાંથી રમવાનો મોકો મળ્યો. અને એ ખૂબ જ સરસ રીતે ઇન્ડિયાની ટીમમાં, આપણા ભારતની ટીમમાં એને બહુ સારી રીતે ફૂટબોલ રમ્યો અને બહુ સારી રીતે એને ગોલ માર્યા. તો આવી હતી આરવ અને ફૂટબોલની વાર્તા. તમને મજા આવી કે નહીં ફૂટબોલની વાર્તા સાંભળીને? મજા આવી. વાહ ભાઈ વાહ. તો તમે લોકો ફૂટબોલ રમો કે ક્રિકેટ રમો કે બધા સાથે રમતા હોય ને તો આપણે બધાને સાથે લઈને રમવાનું, એટલે બધાને મજા આવે એવી રીતે અને બધાને છે ને અનુકૂળ થઈને તો તમે રમો ને
તો તમે બહુ બધું સારું કરી શકો હો. તમને રમવાની મજા આવે છે ને ભાઈ? ક્રિકેટ ને ફૂટબોલ ને પકડા પકડી ને એવું બધું રમો છો ને? મજા આવે ને એવું રમવાની? તો એમાં બધાને સાથે રહીને રમવાનું હો. ખૂબ સરસ. હવે છે ને આપણે થોડુંક લખી લઈએ હો. ખૂબ સરસ. હવે જો આપણે લખીએ ગોલ. ગોલ કર્યો ને? ગોલ લખો. ગોલ ગો ગ ગ ની બાજુમાં ને ઉપર એક લાકડી એટલે ગો લ. લખાઈ ગયું. ગોલ લખો. ગોલ લખાઈ ગયું. લખાઈ ગયું. થઈ ગયું તો એવું લખો. સરસ. 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 રસ. સરસ. લખી ગયું. પછી પારસ. પારસ. પારસ છે ને, પારસ મણી આવે. એક મણી એટલે છે ને હીરો આવે. ઈ હીરો કેવો ખબર છે? કોઈકને અડાડો ને, લોખંડ ને અડાડો ને તો લોખંડ છે ને સોનું બની જાય. તો એને કહેવાય પારસ. પારસ. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી લખાઈ ગયું. પથિક લખો. પથિક. પથિક એટલે મુસાફર હોય ને, જે ચાલતા ચાલતા જતા ને, પથિક લખે. પથિક. પથિક લખો. પથિક એટલે રસ્તે ચાલતા હોય ને જે, એને કહેવાય પથિક. રસ્તે કોઈ ચાલતા જતા હોય ને એને કહેવાય પથિક છે. પથિક. લખાઈ ગયું. પછી તમને લોકોને ઘી ગોળ, ઘી અને ગોળ એવું લખો. ઘી ગોળ અને રોટલી એવું લખો. ઘી ગોળ અને રોટલી. ઘી ગોળ અને રોટલી એવું બહુ ભાવે હો. મને બહુ ભાવે ઘી ગોળ અને રોટલી. તમે કોઈ દિવસ ખાધેલું છે? મને બહુ ભાવે ઘી. ભાખરી ભાવે. હા, ઘી સરસ જમશો ને તમે તો તમારું શરીર બહુ પુષ્ટ થશે. ઘી પછી ગોળ ગોળ અને ઘી ગોળ અને ગોળ અને ગોળ અને રોટલી. ઘી ગોળ અને રોટલી. લખાઈ ગયું. ઘી ગોળ અને રોટલી. તો કોઈ એવું લખશે બટેટાનું શાક. બટેટાનું શાક.
બટેટાનું શાક. બટ તો બટેટા તો આપણે બ શીખ્યા નથી. તો ઉભા રહેજો ભાઈ, બધા ઉભા રહેજો, કાંઈ ન લખતા. આપણે બ લખતા શીખીએ છીએ ભાઈ. જો આમ કરવાનું, આમ. ફરીથી દેખાડું છું. જો બધા અહીંયા જોજો. પહેલા છે ને આમ કરી દેવાનું. આવું આવડે? હા પછી આમ કરતા આવડે? અને પછી આમ સીધી લીટી કરી દેવાની. બ લખો, બ લખો, બ બ બોલતા જજો. બ અને આખું પાનું ભરી દો. બ અક્ષર સારા કરજો ભાઈ. બ બ બ મોશી કાકા, હા, મારી મમ્માએ મને બસ શીખવાડ્યો છે. તો બહુ સારું કહેવાય ભાઈ. બ તો સારા અક્ષરે લખો ભાઈ. બ આખું પાનું ભરી દો. કેટલું વાંચી લે? આખું પાનું ભરી દો ભાઈ. બ બોલતા બોલતા લખ્યા જ કરો. બ નશી ખાકો હા, કેટલું રાઇટિંગ રે? લખો. બ કેટલું રાઇટિંગ રે? બહુ સરસ. હવે બ લખ્યું તો બટેટાનું શાક લખો. બટેટાનું શાક. બ નું બટેટાનું શાક. શાક. શ કરવાનો, બાજુમાં એક લાકડી એટલે શાક. બટેટાનું શાક. તમને ભાવે છે બટેટાનું શાક? મશી કાકા, હા, અમે બતક પણ લખી શકે. સાચું. બતક. હા, બતક લખો. બતક. તું શું કરે અત્યારથી? લખો લખો બધા, ધ્યાન આપો. બતક. બતક ક્યારે પાણીમાં રહે ને ભાઈ? બતક. બતક. એ કોઈ એવું લખશે બાળક. 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 અળ કેમ લખાય ભાઈ? બા જો બા અળ ક બાળક. કે તમે લોકોએ કોઈ તારક મહેતા સિરિયલ જોઈ છે? જેઠાલાલ ને ત્યાં છે ને એક દુકાને એક છે ને નટુ કાકા અને બીજા કોઈ બાઘાભાઈ. આપણે નટુ કાકા અને બાઘાભાઈ એવું લખીએ. નટુ કાકા અને બાઘાભાઈ એવું લખીએ. નટુ કાકા અને બાઘાભાઈ. પેલા નટુ કાકા, નટુ ટુ
ટુ કેમ લખાય? ટ ન ટુ કાકા કાકા અને અને નટુ કાકા અને બાઘા ભાઈ. તો પેલા બ કરી દેવાનો. બાઘા. તો ઘ કેમ કરવાનો? ઘરનો ઘ. બાઘા ભાઈ. ભાઈ. તો ઈ નટુ કાકા અને બાઘા ભાઈ. નટુ કાકા અને બાઘા ભાઈ. હજી કેટલું લખવાનું? થોડુંક જ લખવાનું છે ભાઈ. મજા જ આવે છે. કેટલી મજા આવે છે લખવાની. નટુ કાકા અને બાઘા ભાઈ. તો ભાઈ લખ્યું તો બહેન એવું લખી શકાય? બહેન. 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 બટુ કાકા બાઘા પછી બહેન એવું લખી દીધું. હજી કેટલું લખવાનું? હજી તો થોડુંક લખવું તો છે. બહુ મજા આવે છે. બહેન. પછી અય્યરભાઈ ની સાથે કોણ રે છોલા? બબીતા. બબીતાજી એવું લખો તો બબીતાજી. બબીતાજી. બબીતા. 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 તો ત કરવાનો. બબીતા. તલવારનો ત કરવાનો. બબીતાજી. તો જ કરવાનો અને એનો જી કરી દેવાનો. બબીતાજી. આપણે તો ભીડે બી લખી શકીએ. બબીતાજી. ભીડે. હા ભીડે લખી છે. ડ આપણે શીખ્યા છીએ. સાચી વાત છે. ભીડે. લખી દેજો. ભીડે. તો ભ લખીને ભીડે કરી દો ભાઈ. ભીડે. 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 ભીડે તું એ બાળકોની કઈક સેના છે એવું મેં સાંભળ્યું છે. ટપુ સેના. ટપુ સેના. હા તો ટપુ સેના. ટપુ સેના. ટપુ સેના.
ટપુ સેના ટપ્પુ સેના. બાપુજી કાકા હા અમે બાપુજી પણ લખી શકીએ. બાપુજી, હા બાપુજી લખી દી. હા બાપુજી બહુ સરસ તમને યાદ આવ્યું હો ભાઈ. બાપુજી. બાપુજી તો બધાને લખતા આવડશે, મને ખબર જ છે. બાપુજી. મૌસી કાકા જો કેટલું લખવાનું? બાપુજી. બહુ સરસ. બાપુજી. બાબુજી ને બાપુજી. લખી બાપુજી. દીધું. લખી દીધું. બહુ સરસ. બાપુજી બાપુજી. લખી દીધું. કોઈને તારક મહેતા એવું લખતા આવડશે? તારક મહેતા. તારક મહેતા. તારક 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 મહેતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમે કોઈ ઊંધા ચશ્મા પહેર્યા છે કે નહીં કોઈ દિવસ? નથી પહેર્યા કોઈ દિવસ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક એ મારું નામ પણ છે ને, મારી અટક પણ છે ને મહેતા છે. મહેતા. ઉલ્ટા ચશ્મા પહેરેલા છે. હે વાહ, પણ બહુ સરસ. પછી ત્યાં કોઈ ડોક્ટર છે? કોઈ ડોક્ટર? હંસરાજ હાથી. હંસરાજ હાથી. હંસરાજ હાથી એવું લખીએ તો હ ની ઉપર અનુસ્વાર કરે, ટપકું કરીએ ને તો હંસ થઈ જાય. તો હ ની ઉપર એક ટપકું કરી દે એટલે હંસ. હંસ. હંસ રાજ હાથી. હંસરાજ હાથી. મૌસી કાકા આપણે કેટલું લખવાનું છે હવે? હંસરાજ હાથી લખીએ ને ભાઈ, મજા આવે છે મને. હંસ રાજ હંસરાજ હાથી. હાથી. હાથી કેમ લખાય? હંસરાજ હાથી. તો હ કરવો પડે. હાથી. હંસરાજ હાથી. હંસરાજ હાથી. હંસરાજ હાથી. લખાઈ ગયું. બહુ સરસ. બહુ સરસ. હંસરાજ હાથી લખાઈ ગયું ને? એ હાથી ભાઈ તો જાડા એવું લખી દેવું છે? નહીં તો નહીં. તમે ના પાડો છો એટલે નહીં. બરોબર. હંસરાજ હાથી. હાથી સાચો જોયો છે તમે લોકોએ? પર મેં હાથીને ખવડાવ્યો. ખવડાવ્યું હતું? શું ખવડાવ્યું હતું? કાકડી ને સલાડ. હે તો હાથી તો એક બટકામાં સલાડ આખું કાકડી ખાઈ શકે હો.
હાથી એક બટકામાં કેટલા કેળા ખાય ખબર છે તમને? આપણે સેન્સિટી પાર્ક ગયા હતા ત્યારે હે તમે હાથીને તમે છે ને કેળાની આખી લૂમ આપી દો ને તો આખો આમ સૂંઢથી પકડીને ઓપ તો ખાઈ જાય હાથી તરત જ. અને હાથી તો છે ને કેટલી બધી, તમે રોટલી કેટલી ખાઈ શકો છો? બે 7 રોટલી ખાય છે ભાઈ દીપકભાઈ. હા બહુ સરસ. તો આપણા મમ્મી પપ્પા આપણને જે જમવાનું આપે ને ભાઈ ઈ સરખી રીતે જમીએ ને તો બહુ તાકાત વાળા બનીએ હો. ખૂબ સરસ. હવે આપણે ગયા વખતે શેની વાર્તા કરી હતી કે કુંતાજી છે ને ભાઈ કુંતી ભોજ રાજાએ દત્તક લીધા એટલે પહેલા એનું નામ હતું પૃથા અને પછી એનું નામ પડ્યું કુંતી. કુંતીજી તો છે ને તમારી જે નાની દીકરી હતા ને ત્યારે એના રાજમહેલમાં દુર્વાસા મુનિ આવ્યા. દુર્વાસા મુનિ તો છે ને ભાઈ બહુ ક્રોધી, બહુ ગુસ્સા વાળા. કોઈ કઈ ભૂલ કરે તો બહુ ગુસ્સો કરે, પણ કોઈક એનું સારું કરે ને તો એનું કલ્યાણ કરી દે ને બહુ સારું કરે. તો કુંતાજીને શું એની ઉપર ખુશ છે ને દુર્વાસા મુનિ, તો એને શું કીધું ખબર છે? બોલ કુંતા કે તારે શું જોઈએ છે? તો કે ઋષિ કે હું તો નાની છું કે મને શું ખબર પડે શું માંગવું ને શું ન માંગવું, તમને જે ઠીક લાગે એ આપો, તમને જે યોગ્ય લાગે તે મને આપો, એવું કીધું. તો દુર્વાસા મુનિએ શું આપ્યું એને યાદ છે કોઈને? કેવું મસ્ત વરદાન આપ્યું ખબર છે કોઈને? એટલે જ્યારે એને કોઈ બી દેવ જોવે કે ને કે સૂર્યદેવ પ્રકટ થાવ તો એની સામે જ આવી જાય. તો કુંતાજીને શું આપ્યું ખબર છે કે જો હું તને એક મંત્ર આપું છું, આંખ બંધ કરીને તું મંત્ર બોલીશ ને પછી તું જે આકાશમાંથી જે દેવતાને બોલાવીશ ને એ તારી પાસે આવશે અને તું કહીશ ને એ તારું કામ કરશે. તો કુંતાજી તો બહુ ખુશ થઈ ગયા કે વાહ, કે આ તો કેવું સારું વરદાન કહેવાય. આપણે જયારે જે દેવતાનું કામ હોય, જે ભગવાનનું કામ હોય એને આપણે આકાશમાંથી બોલાવીએ અને એ આપણને જે જોતું હોય આપે. એ તો કેવી મજા આવી જાય. પણ દુર્વાસા મુનિએ શું કીધું ખબર છે કે આ કાંઈ કોઈને આમનામ કામ વગર બોલાવાના ન હોય અને સાચે તારે કઈક જરૂર હોય ને તો જ બોલાવજો, બાકી ન બોલાવતી. તો કુંતાજી તો નાના નાના હતા તમારી જેવડા. તો પછી શું થયું ખબર છે? એકવાર છે ને રોજ સવારે છે ને એમને કેવો નિયમ ખબર છે? રોજ સવારે ઉઠી અને નાય પેલા સ્નાન કરે. તમે લોકો નાવ છો ને રોજ નાવું જોઈએ હો ભાઈ. ઘણા છોકરાઓ તો છે ને નાયા વિના સ્કૂલે જતા રહે. નાયા વિના કોઈ દિવસ વિદ્યા અભ્યાસ કરાય નહીં, નાયા વિના કોઈ દિવસ સ્કૂલે જવાય નહીં. હંમેશા સવારે ઉઠી તરત નાઈ ધોઈ સ્વચ્છ થઈ અને પછી ભગવાનની પૂજા કરતા હો. તો કુંતા માતા તો શું કરે ખબર છે? ભગવાનની પૂજા કરે અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. અર્ઘ્ય આપે એટલે શું ખબર છે? પાણી ચડાવે. સુરત દાદાને પાણી ચડાવતા કોઈને જોયા છે તમે લોકો? તમને ખબર? જેઠાલાલ કરે છે ને, જોયું છે તમે એમાં? હે સુરત દાદાને આમ કળશો ચડાવી અને પછી પગે લાગે. જે માણસ સૂર્યનારાયણની ઉપાસના કરે ને, સુરત દાદાને પગે લાગે ને, સુરત દાદા છે ને એના બધા રોગ હરી લે અને એને બહુ તાકાત વાળા બનાવે ભાઈ. તો કુંતાજી તો રોજ સવારે ઉભા થઈ નાઈ ધોઈ અને સુરત દાદાને અર્ઘ્ય આપતા હતા. અર્ઘ્ય આપે એટલે કે પાણી ચડાવતા હતા. અર્ઘ્ય આપતા હતા. તો અર્ઘ આપતા હતા ને ત્યારે એમને વિચાર આવ્યો કે આ દુર્વાસા મુનિએ મને આ વરદાન આપ્યું છે તો એ સાચું હશે કે નહીં હોય? એવી રીતે કઈ દેવતા આવે એને એમ વિચાર આવ્યો. નાના હતા બિચારા. તો એને તો છે ને આંખ બંધ કરી અને એ મંત્ર બોલ્યા. એ મંત્ર બોલ્યા ને તો છે ને એના રૂમ હતો ને જે એમનો ઓરડો, ત્યાં તો છે ને એકદમ જબરજસ્ત પ્રકાશ થયો. શું થયું? એકદમ મોટો પ્રકાશ થયો. હવે સુરત દાદાની સામે તમે જુઓ તો તમને કેટલો પ્રકાશ લાગે? આપણે સુરત દાદાની સામે જોઈ શકીએ બહુ લાંબો સમય? હવે સુરત દાદા આપણા રૂમમાં આવી જાય તો શું થાય? કેટલો પ્રકાશ હોય? તો કુંતાજી તો આમાં જોઈ ન શક્યો ને, આમાં થઈ ગયું ઓહો આ તો શું થયું? તો સુરત દાદા આવ્યા. સુરત દાદાએ શું કર્યું ખબર છે? એમને છે ને સરસ આંખ આપી દીધી એટલે સુરત દાદાને જોઈ શકે. પછી શું થયું ખબર છે? સુરત દાદા કે
બોલો કુંતી કે તે મને કેમ બોલાવ્યો, તારે શું કામ છે મારું? તો કુંતાજી કે મારે તો ભગવાન મારે તમારું કઈ કામ જ નથી, પણ મને તો છે ને ભૂલથી છે ને આ મંત્ર મને આપ્યો છે ને એ બોલાઈ ગયો મારથી, અને મને એમ હતું કે આ સાચો છે કે નહીં આ મંત્ર, તો તમે તો સાચે સાચે આવી ગયા. હવે ભાઈ કુંતા માતાની સામે સુરત દાદા આવી ગયા. આપડી તો સુરત દાદા કે મારો તો એવો નિયમ છે કે મારા દર્શન છે ને અમોઘ છે. ભગવાનના દર્શન કોઈ કરે ને તો એને કઈક સારું ફળ મળે જ. તમને ભગવાનના દર્શન થાય ને જો, તો તમને ભગવાન કઈક સારું ફળ આપે જ. આપણે જો ભગવાનનું નામ લઈએ ને તો ભગવાન આપણું સારું જ કરે, અને જો દર્શન આપે તો કેટલું સારું થાય ભાઈ. તો સુરત દાદા કે હવે હું આવ્યો છું તો હું તને કઈક સારી વસ્તુ આપીને દઈશ. તો કુંતાજી કે મને શું ખબર, મારે તો કઈ જોતું, મેં તો કઈ વિચાર્યું પણ નથી. સુરત દાદા કે ઠીક છે ચલ, કે હું તારી પાસે કઈ નાનું નાનું બાબુ નથી ને તને રમવાની બહુ મજા આવશે, કે હું તને છે ને એક નાનકડું છે ને નાનો બાબુ આપીશ. આપણે રમવાની કેવી મજા, નાની ઢીંગલી તમે રમેલા છો? નાની ઢીંગલી થી રમવાની કેવી મજા આવે. અને નાનું બાવ જોયું છે તમે? સાવ નાનું બાવ, એ સાવ જ નાનું હોય, એના હાથમાં આંગળી આપો ને તો એ આંગળી પકડી લેવું હોય, એવું જોયેલું છે તમે? સાવ નાનું બાવ. તો સુરત દાદા કે હું તમને છે ને એક નાનું બાવ આપું. તો એ નાનું બાવ આપ્યું ને, નાનો દીકરો આપ્યો. એ દીકરો કેવો હતો ખબર છે? એને છે ને એને છે ને શરીર ઉપર આપણે કેમ શર્ટ પહેરીએ, ટી શર્ટ પહેરીએ, હે એવું છે ને એનું કવચ પહેર્યું હતું. એવું છે ને સોનાના કપડા પહેર્યા હતા હો. અને એ કપડા કેવા હતા ખબર છે? એના શરીર સાથે ચોટેલા હતા. અને એની ઉપર ગમે એટલું મારો ને તો એને કઈ થાય નહીં. અને કાન હતા ને એના બંને કાન, એમાં તમે કેમ બુટિયા પહેરો છો, કાનમાં બુટિયા પહેરેલા જોયું ને બધાને, હે? તો એવા છે ને કાનમાં કુંડળ હતા. શું હતા? કુંડળ હતા. અને કાનમાં કુંડળ હતા ને એટલે એનું નામ પડ્યું કર્ણ. શું નામ પડ્યું? કર્ણ. હો, તો ઈ કર્ણ તો ભાઈ જન્મો. હવે કુંતાજી તો નાના હતા. કુંતાજીને એમ થયું કે આ બાબો તો મારી પાસે આવ્યો નાનો, પણ હવે રાખવું કઈ રીતે? મને તો એના ડાયપર બદલતા ન આવડે, એને ભૂખ લાગે તો એને કઈ રોટલી ખવડાવવું કે બોટલમાં દૂધ પીવડાવવું કે હું શું કરું, એને કઈ રીતે સાચવું, મને તો કઈ આવડતું નથી. અને મારા પપ્પા અને મમ્મીને ખબર પડશે કે આ બાળક ક્યાંથી આવ્યું તો એ તો મને ખીજાશે. હું કઈ થોડું એમ કહી શકું કે મને તો સુરત દાદા આવીને જાદુ કરીને આપ્યું છે, એવું કઈ કહી શકું નહીં. તો કુંતાજી તો છે ને ડરી ગયા. તો એને શું કર્યું ખબર છે? એને બીક લાગી ને તો એને શું કર્યું ખબર છે? એક નાનકડી છે ને ટોપલી લીધી. ટોપલી એટલે આપણે નાનું લાકડાની પેટી હોય કે નહીં, એવી પેટી લીધી. એમાં છે ને કર્ણને સુવડાવ્યો અને એની પાસે છે ને થોડા રમકડા મૂક્યા, અને થોડું છે ને ઓલી બોટલ નું દૂધ આવે કે નહીં એવું આપ્યું. અને પછી છે ને ત્યાં બાજુમાં છે ને નદી જતી હતી. તો એ નદી હતી ને, નદીની અંદર છે ને એને મૂકી દીધું. કુંતાજીને એમ થયું કે હવે નદીમાં તરતું જશે ને તે કોઈક એને લઈ લેશે અને પછી એને સાચવશે, એવું વિચાર આવ્યો એમને. તો કુંતાજીએ તો શું કર્યું ખબર છે? કર્ણ હતો ને એ તો હજી નાનું બાવ હતું, તો એને છે ને સીધો એ પેટીમાં મૂકી અને જવા દીધો. તો નદીમાં આગળ ચાલ્યો ને તો ત્યાં હસ્તિનાપુરના રાજા હતા ને, એનો એક સારથી હતો. સારથી એટલે શું ખબર છે? રથ ચલાવે ને, જે ઘોડાગાડી રથ ચલાવે ને એને સારથી કહેવાય. શું કહેવાય? સારથી કહેવાય. તો એનો સારથી હતો, એનું નામ હતું અધિરથ. અધિરથ હતો અને એને છે ને કોઈ નાનો દીકરો નતો, એના ઘરે કોઈ નાનું બાળક જ નતું. તો અધિરથે તો જોયું કે આ પેટી ચલાય આવે છે, નદીમાં પેટી તરતી આવે છે, આમાં કોણ હશે એમ જોયું ને તો અંદર તો કોણ હતું ખબર છે? કર્ણ હતો, નાનો દીકરો હતો. તેને જોઈ અને અધિરથ તો ખુશ થઈ ગયો. અધિરથને એમ થયું કે હા શું ભાઈ, આ તો નાનો દીકરો આવ્યો છે ભાઈ, આ તો કેવો સારો. તો એને ખુશ થઈ ગયો અને જોયું ને તો એને તો સોનાના છે ને કવચ હતું અને કાનમાં સોનાના કુંડળ હતા. અને કુંડળ કેવા હતા ખબર છે? કાન સાથે જોડાયેલા હતા. એવા કુંડળ વાળો દીકરો જોયો ને તો અધિરથ ખુશ થઈ ગયો. અધિરથની છે ને પત્ની હતી,
એનું નામ છે ને રાધા હતું. તો ઈ તો લઈને ગયો, ઈ કે રાધા, ઈ કે જો, ઈ કે તું જો, ઈ કે મને છે ને શું મળ્યું આજે નદીમાંથી? તો કે શું મળ્યું? તો કે એક નાનો નાનો દીકરો મળ્યો છે, અને કેટલો સુંદર દીકરો છે. હવે સુરત દાદા આપણને નાનું નાનું દીકરો આપે, નાનું નાનું રમવાનું બાળક હોય તો કેવું સુંદર હોય. તો ભાઈ એનામાં તો તેજ હતું હો, અને એવો સરસ દીકરો હતો ને, એને જોઈને ખુશ થઈ ગયા. અને કુંતાજી તો વિચાર કરતા હતા કે આ નાના બાળકનું શું થયું હશે. પછી તો કુંતાજીએ કોઈને કીધું જ નહીં કાંઈ, ચૂપ થઈ ગયા સાવ. અને પછી થોડા મોટા થયા ને કુંતાજી, પછી એમના લગ્ન કોની સાથે થયા? પાંડુ રાજા સાથે થયા. કોની સાથે થયા? પાંડુ રાજા સાથે થયા. અને પાંડુ રાજાને બીજા પત્ની હતા, એનું નામ માદ્રી હતું. એ મદ્ર દેશ ત્યાં રાજકુમારી હતા. પ્રિન્સેસીન કહેવાય ને જેને આપણે રાજકુમારી, તેવા રાજકુમારી હતા માદ્રી માતા. એની સાથે લગ્ન થયા. અને એમના મોટા ભાઈ હતા, એનું નામ શું હતું? મેં તમને કીધું હતું ને, ધૃતરાષ્ટ્ર. એને આંખ હતી નહીં, આંખે કાંઈ દેખાય નહીં. જેને આંખે ન દેખાય એને શું કહેવાય ખબર છે તમને? કોઈને ખબર છે આંખે ન દેખાય એને શું કહેવાય? અંધ. હા, તો ધૃતરાષ્ટ્ર હતા ને ભાઈ, એને આંખે કાંઈ દેખાતું નહોતું. એને કોઈ દિવસ કાંઈ જ દેખાય નહીં. એવા હતા ધૃતરાષ્ટ્ર. તો એના છે ને લગ્ન કરવાના હતા. તો તમને ખબર છે અફઘાનિસ્તાન કરીને એક દેશ છે? અફઘાનિસ્તાન કરીને એક દેશ છે, ત્યાં છે ને આજે પણ એક કંધાર કરીને શહેર છે. ઈ છે ને એ દેશમાં, એટલે કે અફઘાનિસ્તાનનો કંધાર છે ને, એ પહેલાના જમાનામાં એનું નામ હતું ગાંધાર દેશ. શું નામ હતું? ગાંધાર દેશ. એની રાજકુમારી હતી. શું હતી? રાજકુમારી. એનું નામ છે ને ગાંધારી હતું. શું નામ હતું? ગાંધારી. કારણ કે ગંધાર દેશની રાજકુમારી હતી ભાઈ, અને એટલી સારી હતી ને ભાઈ, બહુ ડાય દીકરી હતી. અને એ છે ને શંકર ભગવાનની છે ને બહુ પૂજા કરે, બહુ પૂજા કરે. અને બહુ ડાય થઈને એના પપ્પાના મહેલમાં રહે. એના પપ્પાને બધું જ કામ કરાવે, અને બહુ લાડકી દીકરી હતી. તો એકવાર શું થયું ખબર છે? એ લોકોના મહેલમાં છે ને ભગવાન વેદ વ્યાસ આવ્યા. કોણ આવ્યું? વેદ વ્યાસ આવ્યા. વેદ વ્યાસ આવ્યા ને, તો આ ગાંધારી હતી ને, એને તો બહુ સેવા કરી. આપણા ઘરે કોઈ મોટા માણસ આવે ને, અથવા તો કોઈ સંત આપણા ઘરે આવે ને, અથવા તો કોઈ વડીલ આવે ને, તો આપણે એની શું કરવી જોઈએ? ખૂબ સેવા કરવી જોઈએ. શું કરવું જોઈએ? સેવા કરવી જોઈએ. તમારા ઘરે કોઈ દિવસ કોઈ મહેમાન આવે ને, મોટા આવે ને, વડીલ, આપણા પપ્પાના મિત્ર આવે, કોઈ દાદા દાદી આવે, કોઈ મોટા માણસ આવે, તો આપણે નાના દીકરા, તમે નાના દીકરા કે દીકરી હો, તો તમારે શું કરવાનું? મહેમાન માટે પાણી લઈ જવાનું. પછી મહેમાન પાણી પી લે પછી શું કરવાનું? આપણે પાણીનો ગ્લાસ મૂકી આવવાનો. પછી એમને જમવા બેસે ને, તો આપણે જમવાનું પીરસવાનું. તમારામાંથી કોણ કામ કરે છે ઘરમાં? ઘરમાં મમ્મી પપ્પાને કામ કોઈ કરાવે છે તમારા? બહુ સારું કેવાય ભાઈ. અરે વાહ, આટલા બધા દીકરા. બહુ સારું કહેવાય, મને બહુ ખુશી થઈ. આ બહુ સારી વસ્તુ કહેવાય. તો આપણા મમ્મી પપ્પાને બહુ કામ કરાવી, અને કોઈ મહેમાન આવ્યું હોય ને, ત્યારે જો એની સેવા કરીએ ને આપણે, તો બહુ સારું કહેવાય ભાઈ. નાના બાળકો જે પોતાના ઘરમાં મમ્મી પપ્પાને મદદ કરે, પછી રમ્યા પછી પોતાના રમકડા ઠેકાણે મૂકી દે, બધું ચોખ્ખું રાખે, તો એને છે ને બહુ પુણ્ય મળે. તો એવી રીતે ગાંધારી હતી ને ભાઈ, એને તો છે ને ભગવાન વ્યાસની બહુ સેવા કરી. ભગવાન વ્યાસ તો ખુશ થઈ ગયા કે આ દીકરી કેટલી ડાય છે, કે ઘરનું બધું જ કામ કરે છે. તો એને છે ને આશીર્વાદ આપ્યા. શું આશીર્વાદ આપ્યા? ઈ કે દીકરી તો બહુ સુખી થઈશ, અને ઈ કે છે ને 100 પુત્ર થશે, 100 દીકરા થશે, ઈ કે તને. ખુશ થઈ ગયા. પછી શું થયું ખબર છે? એકવાર ભીષ્મ પિતામહને છે ને ખબર હતી કે આ ગાંધારી છે ને બહુ ડાય દીકરી છે. એટલે ભીષ્મ પિતામહ તો છે ને ગંધાર દેશમાં આવ્યા, અને એને કીધું કે અમારા દેશનો રાજકુમાર છે, હસ્તિનાપુરનો રાજકુમાર જે છે ને ધૃતરાષ્ટ્ર, એ બહુ શક્તિશાળી છે, પણ એને બિચારાને છે ને કે આંખે કઈ દેખાતું નથી. એના લગ્ન છે ને અમારી ઈચ્છા છે ગાંધારી સાથે થાય.
તો રાજા કે ઈ તો પણ આંખે દેખાતું નથી તો કઈ રીતે એના લગ્ન કરવા? તો ગાંધારી કે મને કઈ વાંધો નથી. ઈ કે જો એમને નહીં દેખાતું હોય ને તો હું મારી આંખ ઉપર છે ને પટ્ટી બાંધી દઈશ. હવે તમે આપણા આંધળો પાટો રમ્યા છો? કોઈ આંધળો પાટો આંખ ઉપર પટ્ટી બાંધી અને બધાને શોધવાને એવું કરે રમેલા છો કોઈ દિવસ? તમે આંખ ઉપર પટ્ટી એવું રમ્યા છો ને તમે? હા, તો ગાંધારીએ શું કર્યું ખબર છે? ગાંધારીએ છે ને આંખ ઉપર પટ્ટી બાંધી દીધી ભાઈ. એને એવું કીધું કે જો ધૃતરાષ્ટ્રને નહીં દેખાતું હોય ને તો હું પણ આંખે નહીં જોઈ. કે એને પટ્ટી બાંધી દીધી આંખ ઉપર. બોલો, હવે આંખ ઉપર પટ્ટી બાંધી દીધી અને પછી એમના લગ્ન કોની સાથે થયા? ધૃતરાષ્ટ્ર સાથે થયા. અને પછી એ લોકો તો સારી રીતે રહેવા માંડ્યા. અને પછી ધૃતરાષ્ટ્ર અને પાંડુ છે ને બંને સારી રીતે રહેતા હતા. અને પછી એકવાર શું થયું ખબર છે? નક્કી કરવાનું આવ્યું કે હવે કોને રાજા બનાવવા. હવે પહેલાના સમયમાં કેવું હતું ખબર છે? કે જે સૌથી મોટો દીકરો હોય ને ઘરમાં એ રાજા બને. રાજાને ઘણા બધા બાળકો હોય પણ એમાં જે સૌથી મોટો દીકરો હોય ને એ રાજા બનતા પહેલાના જમાનામાં. તો મોટું કોણ હતું? ધૃતરાષ્ટ્ર હતો. અને નાનું કોણ હતું? પાંડુ હતો. અને એનથી નાનું કોણ હતું? વિદુર. તો બધા કે તો મોટાને રાજા બનાવીએ. પણ કે કોઈને આંખે દેખાતું ન હોય એ રાજા બની શકે? હવે જેને આંખે ન દેખાતું યુદ્ધમાં લડવા જઈ શકે? ન જઈ શકે ને. તો બધા એવું કીધું કે જેને આંખે ન દેખાતું એને રાજા ન બનાવાય. એની કરતા એક કામ કરો, આપણે પાંડુને રાજા બનાવીએ. તો ધૃતરાષ્ટ્રને ગમ્યું નહીં. પણ ધૃતરાષ્ટ્રે બહારથી શું કીધું ખબર? હા, કાંઈ વાંધો નહીં, કે ભલે ને મારો નાનો ભાઈ છે ને એને બનાવો, પણ અંદર ખાને એને શું કરવું હતું? પોતાને રાજા બનવું હતું. શું બનવું હતું? પોતાને રાજા બનવું હતું. પણ કઈ બોલ્યો નહીં. એટલે પાંડુને રાજા બનાવ્યા અને ધૃતરાષ્ટ્ર રાજા રહ્યા નહીં. તમને આ વાર્તામાં મજા આવી ભાઈ? બહુ મજા આવે. બહુ સરસ આવવાનું છે. બહુ જ મજા આવવાની છે. ખૂબ સરસ. હવે હું આગળની વાર્તા તમને છે ને આવતા વખતે કહીશ. આપણો સમય થઈ ગયો છે. તો અત્યારે આપણે પ્રાર્થના કરી લઈએ. હા, ધીમે ધીમે પછી મહાભારત બી ચાલુ થશે ને? હા, સાચું સાચું ચાલુ થશે. હો ભાઈ, ખૂબ સરસ. ચાલો આપણે હવે પ્રાર્થના કરીએ. ચાલો પ્રાર્થના કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગવેત. ઓમ શાંતિ શાંતિ. આવજો બધા. બહુ મજા આવી. ટાટા. આવજો.